ચાલો હવે સમાચારોમાં આ તરફ આપણે વાત કરીએ રાજકોટની તો 2025નું વર્ષ હવે પૂરું થવા જઈ રહ્યું છે અને 2026નું વર્ષ શરૂ થવાનું છે ત્યારે નવા વર્ષને આવકારવા સમગ્ર ભારત દેશના લોકો થનગની રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે પણ 31 ડિસેમ્બરની ન્યૂ યર પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે રાજકોટના રોયલ નાઇટ 31 પાર્ટીના આયોજકો દ્વારા એક અલગ રીતે નવા વર્ષની શરૂઆત થાય તે માટે એક મહત્વનો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે આ તકે આપણે વાત કરીએ તો ગુજરાતનું યુવાધન જ્યારે નશાનું આદી બની રહ્યું છે ત્યારે આ યુવાધનને બચાવવા ગુજરાત પોલીસ પણ અવનવા અભિગમો અપનાવી રહ્યું છે અને આથી ગુજરાત પોલીસની કામગીરીને જોઈ રાજકોટના રોયલ નાઇટ 31 પાર્ટીના આયોજકો દ્વારા પાર્ટી પ્લોટમાં નશા વિરોધી બેનરો લગાવી અને યુવાધનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો સાથે રોયલ નાઇટ 31 ડિસેમ્બર પાર્ટીના આયોજકો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલના સમયમાં ગુજરાતનું યુવાધન જે નશાનું આદી બની રહ્યું છે ત્યારે આ યુવાધનને બચાવવા માટે અમને એક વિચાર આવ્યો કે ગુજરાત પોલીસ અને રાજકોટ પોલીસ પણ આ નશા વિરોધી મુહિમ ચલાવી રહ્યું છે તો પોલીસની આ મુહિમને વેગ મળે તે યુવાધન અમારી આ પહેલથી જાગૃત થાય અને તે માટે રોયલ નાઇટ 31ના આયોજકો દ્વારા પાર્ટી પ્લોટમાં નશા વિરોધી બેનર લગાવવામાં આવ્યા છે જેમાં 31 ડિસેમ્બરની ઉજવણી નવા વર્ષની શરૂઆત કરવા માટે હોય છે નહીં કે નશો કરી અને જીવનને બરબાદી તરફ લઈ જવા માટે તેમજ નશો યુવાધનને બરબાદી તરફ લઈ જતો એક રસ્તો છે તેમજ ગુજરાતનું યુવાધન નશાનું આદી ન બને અને આ યુવાધન ભારતીય સંસ્કૃતિ જાળવી રાખે તેવા બેનરો પાર્ટી પ્લોટમાં લગાવવામાં આવ્યા છે 2025નું વર્ષ છે તે પૂર્ણ થઈ રહ્યું છે અને 2026ના વર્ષને આવકારવા માટે સમગ્ર દેશવાસીઓ છે તે આતુર છે ત્યારે રાજકોટ ખાતે પણ આ કહેવાય કે 31 પાર્ટીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે પણ આ આર્ટ પાર્ટીના આયોજકો દ્વારા એક કહેવાય કે મહત્ત્વનું અભિગમ અપનાવવામાં આવ્યો છે એક ઉદાહરણરૂપ જે કહેવાય કે પગલું ભરવામાં આવ્યું છે કારણ કે જે રીતે 31ની ઉજવણી છે તે ક્યાંક ને ક્યાંક નશાની સાથે થતા હોય છે કેટલાક લોકો જે કહેવાય નશો કરીને કહેવાય નવા વર્ષની ઉજવણી કરતા હોય છે ત્યારે જે યુવાધન બરબાદી તરફ જઈ રહ્યું છે ત્યારે ગુજરાતના યુવાધનને બચાવવા માટે આયોજકો દ્વારા 31 ડિસેમ્બરની ઉજવણી વર્ષની શુભ શરૂઆત કરવા માટે હોય છે નહીં કે નશો કરી જીવનને બરબાદી તરફ લઈ જવા માટે તેવા બેનરો સાથે કહેવાય કે એક મહત્વનો સંદેશો આપવામાં આવ્યો છે આપણી સાથે આયોજક છે કુલદીપ ઠકુમ એમની સાથે વાત કરીશું કુલદીપભાઈ એક મહત્વનો અભિગમ અપનાવ્યો છે એક ઉદાહરણ રૂપી શું કહેશો કે જે યુવાધન આપણું પોલીસના અવારનવાર કહેવા છતાં પણ સમજતું નથી અને 31 ડિસેમ્બરના દિવસને એમ જ સમજે છે કે જાણે દારૂ પીવાનો દિવસ છે એવા લોકો માટે ખાસ છે આ કે નશાથી દૂર રહો તમારા પરિવારનું વિચારો અને સારા વ્યક્તિની સંગતે કરો સામાન્ય રીતે 31 ડિસેમ્બરની જે પાર્ટી યોજાતી હોય છે તેમાં ઇંગ્લિશ અંગ્રેજી ડાન્સો થતા હોય છે હિન્દી બોલિવૂડના ગીતો પણ ગવાતા હોય છે અને જે અશ્લીલતાભર્યા વાતાવરણમાં થતા હોય છે ત્યારે આપનું આયોજન છે તે કઈ રીતનું છે અને કઈ રીતે સનાતન સંસ્કૃતિને જાળવવામાં આવશે આપણા આયોજનમાં પણ હિન્દી ગીતો વાગશે જ પણ જેવા બાર વાગશે એ ટાઈમે ભગવાન રામના નામ સાથે નવા વર્ષનું સ્વાગત કરશું એક એવા પણ બેનરો લગાવવામાં આવ્યા છે કે જો કોઈ નશો કરીને આવશો તો તેના ઉપર કડક કાર્યવાહી કરે છે ક્યાં બેનરો મારવાના છે અને આ તમને મહત્વનો વિચાર કેવી રીતે આવ્યો કે અવારનવાર કમિશનર સાહેબ જાહેરનામું બહાર પાડતા હોય છે તો પણ પબ્લિક સમજતી નથી હોતી એમના માટે એક વિચાર આવ્યો છે કે પોલીસ આટલું સમજાવે છે તો પણ તમે નશા મુક્તિથી દૂર રહો એના માટે અમે યુવાધન જાગૃત થાય એમના માટે આ બેનરો આખા ગ્રાઉન્ડ પર લગાડશું અને આપણી સાથે એક આયોજક છે પાર્થ બગડા એમની સાથે વાત કરીશું પાર્થ જે રીતે કહેવાય કે ગુજરાતનું યુવાધન છે તે નશાનું આદી બની રહ્યું છે ગુજરાત પોલીસ છે તે પણ કડક કાર્યવાહી કરી રહી છે નશાના પેડલરો છે તેને પૂરીને જેલના સળિયા પાછળ ધકેલે છે ત્યારે હજી પણ ક્યાંક ને ક્યાંક ખાણે ખૂચે પણ આવું નશાનું દૂષણ ફેલાય છે લોકોને શું સંદેશો આપશો યુવાધનને ખાસ કરીને ગુજરાત હમણાં છેલ્લા ઘણા ટાઈમથી સમાચારના માધ્યમથી ન્યૂઝ મળે છે ગુજરાતમાં નશાનું પ્રમાણ દિવસે ને દિવસે વધે છે અમારી આ કાર્યક્રમ દ્વારા અને અમારી એક જ અપીલ છે કે ગુજરાતના યુવાનો નશાથી દૂર રહે નશાની સાથે સાથે એમડી ડ્રગ્સ ને આવા ઘણા બધા દૂષણો ફેલાતા હોય છે તો આ દૂષણ ખૂબ વધી રહ્યું છે જેથી અમે ના પાડીએ છીએ અને અમે એવા કાર્યક્રમો કરીએ છીએ કે ગુજરાતના યુવાનો નશાથી દૂર રહે ક્યાંક ને ક્યાંક કહેવાય કે 31ના જે આયોજનો કરતા હોય છે તે આયોજકોને શું સંદેશો આપશો કારણ કે તમે જે મહત્વનો અભિગમ અપનાવ્યો છે ગુજરાત પોલીસ દ્વારા નશાના જે વિરોધી પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે જે ઝુંબેશ ચલાવવામાં આવે છે તે ઝુંબેશમાં સહકાર આપો તેવું બેનર પણ લગાડવામાં આવ્યું છે તમારા હાથમાં જ છે આ બેનર જે આયોજકો છે તેને શું સંદેશો આપશો હું તો તમામ આયોજક મિત્રોને કહેવા માંગુ છું કે આપણે 31 ડિસેમ્બરનું આયોજન ન્યૂ યર પાર્ટીનું કરીએ છીએ તો આની સાથે સાથે આપણે એક પોઝિટિવ મેસેજ આપણા શહેરને આપણા ગુજરાતને આપીએ કે આયોજન ભલે આપણે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઉજવીએ છીએ પણ આયોજનની અંદર આપણા ગુજરાતનું આપણી સંસ્કૃતિનું અને આપણા સનાતન ધર્મને આગળ વધારવા માટે તેને લગતા કાર્યક્રમો કરવા જોઈએ અને યુવાઓને એક સારા માર્ગે દોરાય તેવા પ્રયાસો કરવા જોઈએ ધન્યવાદ. તો આ હતા રાજકોટ 31
જે આયોજન કરવામાં આવ્યું છે તેના આયોજકો છે ઇન્ડિયન સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું છે કે જે યુવાધન છે તે નશાના આદિ થઈ રહ્યું છે તે આ યુવાધનને બચાવવા માટે અમે જે 31મી ઉજવણી કરવાના છીએ ત્યાં બેનરો લગાવવામાં આવ્યા છે અને લોકોને અપીલ કરીએ છીએ, જનતાને અને યુવાધનને અપીલ કરીએ છીએ કે નશાના આદિ ન બનો. પોલીસની જે ઝુંબેશ ચાલે છે નશા વિરુદ્ધ તેમાં સહકાર આપો અને ક્યાંક ને ક્યાંક કહેવાય કે જે નશો કરતા લોકો છે તેને પણ એક સમજાવવામાં આવે છે કે નશો જે તે બરબાદી તરફ વળી રહ્યું છે. ત્યારે હાલ આ સંદેશો છે ઉદાહરણરૂપ સંદેશો છે ત્યારે સમગ્ર રાજકોટમાંની ચર્ચા થઈ રહી છે અને લોકો પણ આજે કહેવાય કે આયોજકોને વધાવી રહ્યા છે. કેમેરામેન હાર્દિક મોરણે સાથે પ્રતિક લીંબા.